नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुत निराधार। સમયસાર સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર એમાં ગાથા 320 ઉપર જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકા નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 156। અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે શ્રી જયસેન આચાર્ય દેવ વિતરાગી સંત મુનિવર કહે છે મોક્ષના બે પ્રકાર, એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યક્તિરૂપ મોક્ષ। એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યક્તિરૂપ મોક્ષ। ત્યાં પર્યાયમાં પરિણમન થઈને આત્માનો પૂર્ણ લાભ વ્યક્ત રૂપે પ્રાપ્ત થવો તે વ્યક્તિરૂપ મોક્ષ છે। પોતાના નિજ શુદ્ધ આત્મ સ્વભાવને, મુક્ત સ્વભાવને એ પર્યાયમાં પ્રગટ કરી અને એનો લાભ પ્રાપ્ત કરવો એ અંદરમાં પડેલ શક્તિરૂપ મોક્ષની વ્યક્તતા છે, એટલે એ વ્યક્તિરૂપ મોક્ષ છે। અને વસ્તુ જે શુદ્ધ પારિણામિક સ્વભાવે છે તે શક્તિરૂપ મોક્ષ ત્રણેય કાળે છે। ત્રિકાળ પરમ સ્વભાવ ભાવરૂપ જે શુદ્ધ શક્તિરૂપ મોક્ષ છે એમાં કાંઈ કરવાપણું છે નહીં, એ તો એમને એમ જ છે, અનાદિ અનંત એમ જ છે, એટલે તેમાં તો કાંઈ મોક્ષ કરવો છે એમ નથી। એ તો પ્રથમથી જ મોક્ષ સ્વરૂપ છે અને તેનો આશ્રય કરીને એવા શક્તિરૂપ મોક્ષ એટલે કે ત્રિકાળ પરમ સ્વભાવ ભાવરૂપ જે શુદ્ધ આત્મદ્રવ્ય એ તો મુક્ત સ્વરૂપ જ છે, પણ એનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણ સ્વભાવે પ્રગટ થાય તે વ્યક્તિરૂપ મોક્ષ છે। આગળ કહે છે શક્તિરૂપ મોક્ષ શુદ્ધ પારિણામિક ત્રિકાળ છે। શક્તિરૂપ મોક્ષ છે એ તો ત્રણેય કાળ છે, શુદ્ધ પારિણામિક ત્રણેય કાળે રહેતો શક્તિરૂપ મોક્ષ છે। દ્રવ્ય એવું મુક્ત સ્વરૂપ જ છે, તે પ્રથમથી જ વિદ્યમાન છે, એ હોવાપણે છે ને છે, પહેલેથી જ છે, જીવ જ્યારથી છે ત્યારથી એ શક્તિરૂપ મોક્ષ તો વિદ્યમાન છે। આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે। અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એમ અનંત ચતુષ્ટય પ્રગટ થયા તે વ્યક્તરૂપ મોક્ષ છે, એટલે કે એ પર્યાયમાં પ્રગટ થયું અને તે મોક્ષ માર્ગની પર્યાયથી પ્રાપ્ત થાય છે। એ મોક્ષ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય એમ અહીં કહેવું છે, એટલે કે એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય પણ એનો આશ્રય કરતા એ પર્યાયમાં પ્રાપ્ત થાય છે। એવી મોક્ષની પર્યાય થાય છે, એ પર્યાયનું કારણ પોતાનું છે, એને દ્રવ્ય કંઈ કરતું નથી। એ મોક્ષ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય એમ અહીં કહેવું છે। પર્યાયમાં જે મોક્ષ થાય છે એ મોક્ષ માર્ગના કારણથી થાય છે, એટલે કે વ્યક્તિરૂપ મોક્ષ છે તે મોક્ષ માર્ગના
કારણથી થાય છે. વ્યક્તિરૂપ મોક્ષ છે તે મોક્ષ માર્ગના કારણથી થાય છે. એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યથી થતું નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તો એવું ને એવું અનાદિથી છે. એ કઈ મોક્ષની પર્યાયને કરતું નથી. પર્યાયમાં જે મોક્ષ થાય છે એ મોક્ષના કારણથી થાય છે. પર પદાર્થ પણ એનું કારણ નથી, તેવી રીતે ત્રિકાળી દ્રવ્ય પણ એનું કારણ નથી. વાસ્તવમાં તો તે પર્યાયનું શુદ્ધ ઉપાદાન જ તે પર્યાયનું એટલે મોક્ષની પર્યાય થઈ તે મોક્ષનું કારણ છે. તે પર્યાયનું શુદ્ધ ઉપાદાન જ મોક્ષની પર્યાયનું કારણ છે. જે મોક્ષની પર્યાય થઈ એનું કારણ એ પર્યાય જ છે, પણ ત્રિકાળી દ્રવ્ય એનું કારણ નથી. એ વાત આપણે ગઈકાલે પણ સમજ્યા છીએ. કારણ પરમાત્માની વાત કરી ત્યારે એ વાતને આપણે સમજ્યા કે કારણ પરમાત્મા તો અનાદિથી છે. એ તો ત્રિકાળ છે, એનું હોવાપણું તો હંમેશા છે. તો પછી એવી કારણ શુદ્ધ પર્યાય હોવી જ જોઈએ, પણ એમ તો બનતું નથી. એટલે કે એ કારણ પરમાત્મા એવી કારણ શુદ્ધ પર્યાયને કરતો નથી. પણ પોતે જ્યારે એવા કારણ પરમાત્મા શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ કરે છે તો એવા નિર્મળ પરિણામ થાય છે. અહીંયા પણ એ જ વાત કરી છે કે પર્યાયનું શુદ્ધ ઉપાદાન જ તે પર્યાય એટલે કે મોક્ષની પર્યાયનું કારણ છે. આ લખે છે મોક્ષ માર્ગની પર્યાયને અહીં મોક્ષનું કારણ કહ્યું છે એ પણ અપેક્ષાથી વાત છે. મોક્ષ માર્ગની પર્યાય વિતરાગી પરિણામ એને મોક્ષનું કારણ કહ્યું એ પણ અપેક્ષાથી વાત છે. ખરેખર તો એ મોક્ષ માર્ગની પર્યાય નિર્મળ પરિણામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા નિશ્ચય રત્નત્રય રૂપ જે પરિણામ થયા તે પરિણામ જે ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવરૂપ છે એવા પરિણામ એ મોક્ષ માર્ગની પર્યાય ને અહીંયા મોક્ષનું કારણ કહ્યું છે, પણ એ તો અપેક્ષાથી વાત છે. ખરેખર તો મોક્ષ માર્ગની જે પર્યાય છે તે વ્યય થઈ અને પછી પૂર્ણ શુદ્ધ દશાની પર્યાય એટલે મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. જે અંશે શુદ્ધ દશા પ્રગટ થઈ હતી એ વ્યય થઈ અને પછી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે. એટલે એમ કહેવું કે મોક્ષ માર્ગની પર્યાય છે તે મોક્ષનું કારણ છે એ પણ અપેક્ષાથી વાત છે. મોક્ષ માર્ગની જે પર્યાય છે તે વ્યય થઈને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. પણ એમ નથી કે જોર કરીને તે મોક્ષની પર્યાયને ઉત્પન્ન કરી દે છે કે કરાવી દે છે, એમ નથી. મોક્ષ માર્ગની પર્યાય એ જોર કરી અને મોક્ષની પર્યાયને ઉત્પન્ન કરી દે એમ નથી. મોક્ષની પર્યાય તો ખરેખર મોક્ષ માર્ગની પર્યાયનો વ્યય થઈ અને નવી ઉત્પન્ન થાય છે. આગળ પાના નંબર 157 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વસ્તુ, ધ્રુવ, આત્મદ્રવ્ય, શક્તિરૂપ મોક્ષ ત્રણેય કાળે છે અને એના આશ્રયે વ્યક્તિરૂપ મોક્ષ નવો પ્રગટે છે. વ્યક્તિરૂપ મોક્ષ એટલે પર્યાયમાં એવી દશા થવી. પેલું ધ્રુવપણે તો મુક્ત સ્વરૂપ છે જ, એટલે વસ્તુ ધ્રુવ એ આત્મદ્રવ્ય શક્તિરૂપ મોક્ષ ત્રણેય કાળે છે જ, પણ એનો આશ્રય કરતા એ પૂર્ણ શુદ્ધ દશા પણ પ્રગટ થાય છે. એને વ્યક્તિરૂપ મોક્ષ કહ્યું. પર્યાયમાં મિથ્યાત્વ હો કે સમ્યક્ત્વ હો, બંધન હો કે મોક્ષ હો, દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ મોક્ષ સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વભાવમાં બંધન પણ નથી, આવરણ પણ નથી, અશુદ્ધતા નથી, અલ્પતા નથી. એ તો પૂર્ણ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે. એ ત્રણેય કાળે મોક્ષ સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વભાવ તો
ત્રણેય કાળે મોક્ષ સ્વરૂપ જ છે. એનું લક્ષ કરતા વિતરાગી પરિણામ થાય છે, સમ્યક દર્શનના પરિણામ થાય છે, અને ત્યાં વધારે સ્થિરતા કરતા, એકાગ્રતા વધારીને ત્યાં સ્થિરતા કરતા પૂર્ણ શુદ્ધ મોક્ષની દશા પ્રગટ થાય છે. એ વ્યક્તિરૂપ મોક્ષ છે. પેલો દ્રવ્ય સ્વભાવ જ એવો છે કે જેનું લક્ષ કરતા શુદ્ધ નિર્મળ પરિણામ જ થાય. એટલે વિશેષતાથી ત્યાં એકાગ્રતા કરવામાં આવે એવો પુરુષાર્થ થાય છે, અને ત્યાંને ત્યાં જ પછી સ્થિરતા થાય છે. તો પછી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે, જેને આપણે વ્યક્તિરૂપ મોક્ષ કહીએ છીએ. ત્રિકાળ દ્રવ્યમાં તો કાંઈ છે જ નહીં, અલ્પતા પણ નથી, એ તો પૂર્ણ જ છે. ત્રિકાળ દ્રવ્ય તો આવરણ વિનાનું, બંધ વિનાનું, અશુદ્ધિ વિનાનું, અલ્પતા વિનાનું શુદ્ધ જ છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે. ત્રિકાળ એવું ને એવું જ છે. પણ એની વ્યક્તતા જે થાય છે તે અંશે શુદ્ધિ રૂપે થાય છે. ત્યારે આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ કહીએ છીએ, વિતરાગી પરિણામ કહીએ છીએ. અને પર્યાયમાં એ પૂર્ણ દશા પ્રગટ થાય છે ત્યારે આપણે એને મોક્ષ કહીએ છીએ. એ વ્યક્તિરૂપ મોક્ષ છે. વસ્તુ તો સદા પરિપૂર્ણ જ્ઞાન ઘન, આનંદ ઘન પ્રભુ મોક્ષ સ્વરૂપ જ છે. અને આવા નિજ સ્વભાવનું અંતર્મુખ થઈને ભાન કરનારને, એનો અનુભવ કરનારને પર્યાયમાં બંધન ટળીને પૂર્ણ શુદ્ધ મોક્ષ દશા થવા માંડે છે. આવો અલૌકિક મોક્ષનો માર્ગ છે, અને એનું નામ ધર્મ છે. વિતરાગ પરમેશ્વરે કહેલો એવો આ માર્ગ છે. હવે કહે છે, એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક, અર્થાત શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે. ટીકાની આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, આ વિશેષ સ્પષ્ટ કરે છે કે પારિણામિક ધ્રુવ સ્વભાવ ભાવ જે છે તે મોક્ષનું કારણ નથી, કેમ કે તે નિષ્ક્રિય છે. તે કાંઈ કરતું નથી, એટલે એ નિષ્ક્રિય છે. એ મોક્ષનું કારણ નથી, એ મોક્ષને કરતું નથી, એમ એ નિષ્ક્રિય છે. છતાં પણ મોક્ષની પર્યાય તેનું અવલંબન લેતા, તેનો આશ્રય લેતા, તેનું લક્ષ કરતા થાય છે. શુદ્ધ પારિણામિક શુદ્ધ ચેતના માત્ર વસ્તુમાં દ્રષ્ટિ પડતા જે નિર્મળ પરિણમન થાય તે પર્યાય મોક્ષનું કારણ છે. પણ શુદ્ધ પારિણામિક વસ્તુ, ત્રિકાળી દ્રવ્ય, એ વસ્તુ એ મોક્ષનું કારણ નથી. કેમ નથી? તો કહે છે કે તે ઉત્પાદ વ્યય વિનાની નિષ્ક્રિય ચીજ છે. કેમ કે મોક્ષની પર્યાય તો નવી ઉત્પન્ન થાય છે ને. મોક્ષની પર્યાય થાય છે એ તો નવી ઉત્પન્ન થઈ ને. જ્યારે આ ત્રિકાળી દ્રવ્ય છે એમાં તો ઉત્પાદ કે વ્યય છે જ નહીં. એ તો ઉત્પાદ વ્યય વિનાની નિષ્ક્રિય ચીજ છે. એમાં બંધ માર્ગ કે મોક્ષ માર્ગની ક્રિયાઓ થતી નથી, એવી તે નિષ્ક્રિય ચીજ છે. એટલે સિદ્ધાંતમાં એમ કહેવામાં આવ્યું કે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક, શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે. પરમાર્થ વચનિકામાં પંડિત શ્રી બનારસીદાસજીએ કહ્યું છે કે મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિય રૂપ તે નિશ્ચય છે. જો પંડિત બનારસીદાસજીએ નિશ્ચય અને વ્યવહારની આ જે વ્યાખ્યા કરી છે એ અધ્યાત્મ અપેક્ષાએ ઘણી ઉત્કૃષ્ટ વ્યાખ્યા છે. એમાં તો એમ કહી દીધું કે જે શુદ્ધ દ્રવ્ય છે તે જ નિશ્ચય છે. જે શુદ્ધ દ્રવ્ય છે તે જ નિશ્ચય છે. અને પછી એ નિશ્ચય હોય તો વ્યવહાર શું હોય? તો કે એનું લક્ષ કરી અને જે શુદ્ધ પરિણામ થાય એ વ્યવહાર.
એટલે કે મોક્ષ માર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિય રૂપ તે નિશ્ચય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર અને શુદ્ધ દ્રવ્ય અક્રિય તે નિશ્ચય. આમાં શુદ્ધ દ્રવ્યને અક્રિય કહ્યું છે. વસ્તુ ત્રિકાળી નિત્ય આનંદ ધ્રુવ પ્રભુ જે છે તે કહે છે અક્રિય છે. એ અક્રિય છે, એમાં ઉત્પાદ વ્યય નથી, તે કાંઈ કરતું નથી, તે ધ્રુવ એવું ને એવું જ રહે છે. તેમાં બીજો કોઈ આવીને ફેરફાર કરી શકતો નથી. બીજો બહારથી આવીને એમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. એ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ રહે છે. જીવને ગમે તે પર્યાય થાય અને એ વખતે ગમે તેવા ભાવ થયા હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ થયા હોય, ખરાબમાં ખરાબ ભાવ થયા હોય, છતાં પણ એક પણ ભાવ એ ત્રિકાળી શુદ્ધ અક્રિય દ્રવ્યમાં પ્રવેશ પામતો નથી, એને મલિન કરતો નથી. આ વાત બહુ મોટી વાત છે. હું ત્રિકાળ શુદ્ધ છું એનો નિર્ણય કરવા જાય છે ત્યારે એને વિચાર આવે કે મેં પૂર્વે અનેક પ્રકારના શુભાશુભ ભાવ કર્યા છે અને જે પર્યાયમાં ગયો તે પર્યાયમાં તે વખતે ખરાબમાં ખરાબ ભાવ પણ કર્યા અને સારામાં સારા પણ ભાવ કર્યા, પણ એ બધું પર્યાયમાં હતું. એ દ્રવ્યને સ્પર્શ્યું પણ નથી અને દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ રહ્યું. આ મોટી વાત છે. એટલે વર્તમાનમાં પણ એ ત્રિકાળ જેવું શુદ્ધ હતું એવું ને એવું જ વર્તમાનમાં છે. એટલે ભૂતકાળમાં હતું એવું ને એવું વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ એવું ને એવું રહેશે. એટલે એ તો દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ છે. એટલે કહે છે કે જેમાં મોક્ષ માર્ગની કે મોક્ષની પર્યાય પણ નથી એવી ત્રિકાળી ધ્રુવ અંતર વસ્તુ અક્રિય છે. અને પછી એને અક્રિય કહો કે નિષ્ક્રિય કહો એક જ વાત છે. પાના નંબર 158 ઉપર અહીંયા કહે છે કે દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ સદા નિષ્ક્રિય તત્વ છે. તથાપિ એમાં દ્રષ્ટિ કરતા એનો આશ્રય કરી પરિણમતા શુદ્ધ અરાગી વિતરાગી પરિણમન થાય છે. વિતરાગી પર્યાય પ્રગટે એનું કારણ શું? એનું કારણ એ જ કે એ શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરે છે, એનું લક્ષ કરે છે, તો એવા પરિણામ થાય છે. બીજી કોઈ રીતે એવા પરિણામ થતા નથી. રાગ રહિત દશા પૂર્ણ શુદ્ધ દ્રવ્યના આશ્રય જ થાય. રાગ રહિત દશા પૂર્ણ શુદ્ધ દ્રવ્યના આશ્રય જ થાય, બીજી કોઈ રીતે થાય નહીં. તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજતા હોય અને એમનું લક્ષ કરવાથી પણ શુદ્ધ વિતરાગી પરિણામ થતા નથી, પરંતુ શુભ ભાવ થાય છે જે પુણ્યબંધનું કારણ થાય છે. જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, જે નિષ્ક્રિય તત્વ છે, એનો આશ્રય કરતા એમાં દ્રષ્ટિ કરતા જે શુદ્ધ પરિણામ થાય છે તેને વિતરાગી પરિણામ કહેવાય છે. તેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ કહેવાય છે. તે ઔપસમિક ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવ છે અને વધારે આગળ વધીને સ્થિરતા કરતા એ પૂર્ણ શુદ્ધ દશારૂપ મોક્ષના પરિણામ થાય છે. એટલે આવો મોક્ષનો માર્ગ છે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ પરિણામ થયા એ મોક્ષનો માર્ગ છે. અને આવો મોક્ષ માર્ગ સાધવો એને અહીંયા બનારસી દાસજીએ વ્યવહાર કયો અને ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય જે નિષ્ક્રિય છે એને નિશ્ચય કયો. આ ધર્મીનો વ્યવહાર અને આ ધર્મીની ક્રિયા છે. ધર્માત્મા નિર્મળ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગને સાધે છે. નિર્મળ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગને સાધે છે એટલે કે એવા વિતરાગી પરિણામ કરે છે. એ કઈ વ્યવહાર રત્નત્રયને એટલે શુભ રાગને સાધતા નથી. વ્યવહાર રત્નત્રય તો શુભ ભાવ છે, એની તો અહીંયા વાત જ નથી. પણ જે નિર્મળ પરિણામ કરે છે
વિતરાગી પરિણામ કરે છે એને વ્યવહાર કયો અને ત્યારે જે પોતાનું શુદ્ધ દ્રવ્ય છે એ નિશ્ચય છે. એના પછીના પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે પુણ્ય ઉદયવશ તને મનુષ્યપણું મળ્યું એ અવસર છે. જો આ અવસરમાં નિજ અંતઃતત્વ મોક્ષ સ્વરૂપ આત્મ વસ્તુમાં જાય તો સંકિત થાય, સમ્યક જ્ઞાન થાય, સમ્યક ચારિત્ર થાય, એમ એ મોક્ષ માર્ગ થાય. પણ અંદર ન જાય તો પછી અવસર ચાલ્યો જાય, સમય વીતી જાય. જે મનુષ્યપણું મળ્યું છે પુણ્યના ઉદયને કારણે અત્યારે વર્તમાનમાં એની મનુષ્યની પર્યાય છે, એને અનુરૂપ શરીર પણ મળ્યું છે અને એવા પુણ્ય કરીને આવ્યો છે એટલે સંયોગો પણ એવા જ મળ્યા છે, ધર્મ કરવાના અનુકૂળ સંયોગો પણ મળ્યા છે. ત્યારે ગુરુદેવ એમ કહે છે કે આ અવસર છે તે સમ્યક્ત્વ પ્રગટ કરવાનો અવસર છે. નિજ અંતઃ તત્વ મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા ધ્રુવ એનું લક્ષ્ય કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરવાનો આ અવસર છે. એ જ મોક્ષ માર્ગ છે. પણ એવું એ નથી કરતો તો અવસર તો ચાલ્યો જાય છે અને આ બહાર આવેલા બીજા જીવ જેમ એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે તેમ તું પણ સરવાળે એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. બીજા જીવો એકેન્દ્રિય દેખાય છે ને તો એ બધા જીવોની જેમ તારી પણ એવી જ દશા થશે. જો આ અવસર ચૂકી જઈશ, અત્યારે જે અવસર મળ્યો છે એ ચૂકી જઈશ તો પછી આવો અવસર મળવો અતિ દુર્લભ છે અને પછી 2000 સાગરોપમનો ત્રસકાળ વીતી જતા પછી એકેન્દ્રિયમાં અને પછી ઉત્તર નિગોદમાં ચાલ્યો જઈશ. 6 ઢાળામાં આવે છે ને કે જો વિમાનવાસી હું થાય સમ્યક દર્શન બિન દુઃખ પાય. એટલે કે દેવ પણ થાય તો પણ સમ્યક દર્શન વિના દુઃખને જ પામે છે. જો વિમાનવાસી હું થાય સમ્યક દર્શન બિન દુઃખ પાય. સમ્યક દર્શન વિના તો એ ભલે દેવ થયા હોય તો પણ એ દુઃખને પ્રાપ્ત કરે છે. અહીંયા વૈમાનિક દેવની વાત નથી. વૈમાનિક દેવ તો સમ્યક દ્રષ્ટિ હોય એ જ વૈમાનિક દેવ થાય છે, એની વાત નથી. અહીંયા કહેવાનો આશય છે દેવ થાય તો પણ સમ્યક દર્શન વિના એ દુઃખને પ્રાપ્ત કરે છે. કહતઈ ચય થાવર તન ધરઈ યો પરિવર્તન પૂરે કરઈ. કહતઈ ચય થાવર તન ધરઈ અને ત્યાંથી ચવીને એટલે કે એ દેવ થયો હોય તો ત્યાંથી પણ ચવીને પછી આગળ વધતા સ્થાવર તન ધરઈ એટલે કે સ્થાવર થાય, સ્થાવરનું શરીર મળે. આ 5 સ્થાવર કયા ને એ સ્થાવર થાય એમ પરિવર્તન કરે. એટલે ગુરુદેવ કહે છે કે આ અવસર ચૂકી જવા જેવો નથી. સમ્યક્ત્વ રૂપી દોરો પરોવી લે તો સોય ખોવાઈ નહીં જાય. આગળ 159માં પાના ઉપર છેલ્લે કહે છે કે અહીં જયસેન આચાર્ય દેવ કહે છે કે સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે. તો નિષ્ક્રિયનો શું અર્થ છે? અને એ વાતને હવે ગુરુદેવ સમજાવે છે કે નિષ્ક્રિયનો અર્થ શું. શુદ્ધ પારિણામિક ભાવ બંધના કારણભૂત જે ક્રિયા રાગ આદિ પરિણતિ તે રૂપ નથી. બંધના કારણભૂત જે ક્રિયા રાગ આદિ પરિણતિ તે રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ તે રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ નથી. આ ટીકાની વાત છે, આને પણ સાથે લીધી છે અને ગુરુદેવ હવે સમજાવે છે કે નિષ્ક્રિય એટલે શું. 160માં પાના ઉપર કહે છે કે નિષ્ક્રિય એટલે શું. જળની અને પરની ક્રિયા વિનાની ચીજ એનું નામ શું નિષ્ક્રિય છે. આપણે નિષ્ક્રિયનો અર્થ શું કરીએ છીએ? જળની અને પરની ક્રિયા વિનાની ચીજ એટલે એ નિષ્ક્રિય. આત્મા શરીર આદિ પરની ક્રિયા ન કરી શકે માટે તે નિષ્ક્રિય છે શું?
ના, એમ નહીં, એમ નથી ભાઈ. તું જરા ધીરો થઈને સાંભળ. બંધના કારણભૂત જે ક્રિયા, બંધનું કારણ જે થાય છે એવી ક્રિયા, બંધના કારણભૂત જે ક્રિયા એટલે કે રાગાદી મલિન ભાવ, તે રૂપ શુદ્ધ પારિણામિક ભાવ નથી, તેથી તેને નિષ્ક્રિય કહે છે. રાગાદી મલિન ભાવ અને એવા ભાવ સાથે રહેલું ક્રિયા છે એની વાત અહીંયા સમજાવી છે કે એ દ્રવ્ય જળને કાંઈ કરતું નથી એટલે નિષ્ક્રિય નથી કહ્યું, પરંતુ આ પુણ્ય પાપના ભાવ જે છે, જે બંધનું કારણ છે, એ શુદ્ધ પારિણામિક ભાવમાં નથી એટલે એને નિષ્ક્રિય કહ્યું છે. શું કહ્યું? કે આ પુણ્ય પાપના ભાવ જે થાય તે બંધના કારણરૂપ ક્રિયા છે અને તેનો શુદ્ધ પારિણામિકમાં અભાવ છે, તેથી તેને નિષ્ક્રિય કહ્યો છે. તે ક્રિયા પર્યાયમાં તો છે, એમાં પર્યાયમાં એ ક્રિયા છે, પણ શુદ્ધ વસ્તુમાં નથી, દ્રવ્યમાં એ ક્રિયા નથી, માટે શુદ્ધ દ્રવ્ય વસ્તુ નિષ્ક્રિય છે. પરભાવ તો વસ્તુમાં છે નહીં અને પરની ક્રિયા તો આ દ્રવ્ય કરતું નથી. પણ હજી આગળ વધીને તો એમ પણ કહી દીધું કે જે નિર્મળ પરિણામ થાય છે એને પણ ત્રિકાળી દ્રવ્ય કરતું નથી. અહીંયા આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે એટલે શું? એની વાત ચાલે છે કે બંધના કારણરૂપ જે ક્રિયા રાગાદી પરિણતિ, તે રૂપ શુદ્ધ પારિણામિક ભાવ થતો નથી. તેવી રીતે મોક્ષના કારણરૂપ જે ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ, તે રૂપ પણ શુદ્ધ પારિણામિક ભાવ થતો નથી. મોક્ષના કારણરૂપ ક્રિયા છે તે નિર્મળ નિર્વિકાર શુદ્ધ ભાવના પરિણતિ છે. તે ક્રિયા પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય થતું નથી, માટે તે નિષ્ક્રિય છે. કોઈ પણ પર્યાય રૂપે આ ત્રિકાળી દ્રવ્ય પરિણમતું નથી. ત્રિકાળી દ્રવ્ય એ મોક્ષના કારણરૂપ ક્રિયા જે નિર્મળ નિર્વિકાર શુદ્ધ ભાવના પરિણતિ એ રૂપે પણ થતું નથી અને રાગાદિની પરિણતિ અને એવી ક્રિયા એવી પર્યાય રૂપે પણ એ પરિણમતું નથી, માટે તે નિષ્ક્રિય છે. સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિષ્ક્રિય છે અને તે વિભાવ ભાવની શુભાશુભ ભાવની પર્યાયને તો કરતું નથી કે એવી પર્યાય રૂપે થતું નથી, પણ તે સમ્યક દર્શનની ક્રિયા પણ થતું નથી, એટલે કે એવી પર્યાય રૂપ થતું નથી. તે સમ્યક દર્શનની ક્રિયા પણ થતું નથી, એવી ક્રિયા એનામાં નથી, એમ એ નિષ્ક્રિય છે. રાગ આદિની ક્રિયા પણ નથી અને મોક્ષના કારણરૂપ જે નિર્વિકાર ક્રિયા છે એ પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી, માટે તે નિષ્ક્રિય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો ત્રિલોકીનાથ જૈન વિતરાગી પરમેશ્વરની તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલું એકલું અમૃત છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જળની ક્રિયાઓ બોલવું, ચાલવું, ખાવું, પીવું, લખવું, આ બધી જળની ક્રિયા છે. એ બધી ક્રિયાઓ એ તો ભગવાન આત્મામાં છે જ નહીં, પણ અહીંયા તો કહે છે કે એની પર્યાયમાં રાગાદિ વિકારની જે ક્રિયા થાય છે તે ક્રિયારૂપે શુદ્ધ દ્રવ્ય થતું નથી. આ રાગાદિ ભાવ એ વિકાર એ જે થાય છે એ રૂપે પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય થતું નથી, તથા એની પર્યાયમાં એટલે જીવની પર્યાયમાં મોક્ષની સાધક જે જ્ઞાન ભાવરૂપ ક્રિયા થાય છે તે ક્રિયારૂપે પણ શુદ્ધ દ્રવ્ય થતું નથી, એમ એ નિષ્ક્રિય છે, એમ એ ક્રિયા વિનાનું છે. જે એક જ્ઞાયક ભાવ છે
તે તો તે જ છે, તે કદીએ અપ્રમતરૂપ થયો નથી. માટે કહે છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અક્રિય છે. કોઈ અલૌકિક શૈલીથી વિતરાગી સંતોએ શુદ્ધ દ્રવ્ય સ્વભાવનું રહસ્ય ખોલ્યું છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એ ત્રિકાળ શુદ્ધ કેમ રહ્યું? કેમ કે તે અક્રિય છે, કોઈ ક્રિયારૂપ થતું નથી, કોઈ ભાવરૂપ થતું નથી. એ તો શુદ્ધ ભાવે જ સદાય રહે છે. એ તો પહેલા આવી ગયું કે શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી તથા બંધ મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે. એ વાત તો પહેલા આવી ગઈ. શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી શૂન્ય છે તથા બંધ મોક્ષ અને નિર્જરાના પરિણામથી પણ શૂન્ય છે. બંધ અને બંધનું કારણ, મોક્ષ અને મોક્ષનું કારણ, એ ચારેય ચીજ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. સરળતાથી સમજવું હોય તો ગુરુદેવ કહે છે કે બંધ અને બંધનું કારણ અને મોક્ષનું કારણ એ ચારેય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. કેમ કે એ તો મુક્ત સ્વરૂપ જ છે. એટલે મોક્ષ અહીંયા કહ્યું એટલે પર્યાય, મોક્ષની પર્યાય અને એવી પર્યાયનું કારણ બંધ એટલે બંધની દશા અને બંધની દશા થવાનું કારણ, એમ એ ચારેય ચીજ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. અહીંયા 161માં પાના ઉપર આગળ કહે છે કે દયા દાન વ્રત તપના પરિણામ તે બંધના કારણરૂપ ક્રિયા છે. શુભ બંધના કારણરૂપ ક્રિયા છે. તે દ્વારા શુભનો બંધ પડે, પુણ્યનો બંધ પડે છે. તે આત્મદ્રવ્યમાં નથી. અને શુદ્ધ ભાવના સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ છે. તે મોક્ષના કારણરૂપ ક્રિયા છે. તે પણ આત્મદ્રવ્યમાં નથી. માટે કહે છે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ નથી. ધ્યેય રૂપ છે અને ધ્યાન રૂપ નથી. ધ્યાન રૂપ હોય તો એમાં એ ક્રિયા હોય, એ અવસ્થા હોય, પણ આ તો ધ્યેય રૂપ છે, જે લક્ષ કરવા રૂપ છે, જેનું લક્ષ કરાય એવું ધ્યેય રૂપ છે. એ ધ્યાન રૂપ નથી. એમાં ક્રિયા થતી નથી એટલે ધ્યાન રૂપ નથી. ધ્યાન એ ક્રિયા છે અને ધ્યાન કરવામાં આવે ત્યારે જે લક્ષ છે એ ધ્યેય છે. તો એ ધ્યેય રૂપ છે. શું ધ્યેય રૂપ છે? શુદ્ધ પારિણામિક ભાવ છે તે ધ્યેય રૂપ છે, એ ધ્યાન રૂપ નથી. કેમ કે એ નિષ્ક્રિય છે. હવે આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે શુદ્ધ પારિણામિક ભાવરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિત્ય આનંદ ચિદાનંદ પ્રભુ તે ધ્યાનનું ધ્યેય છે, ધ્યાન નથી. ધ્યાનનું ધ્યેય છે, એ ધ્યાન નથી. દ્રવ્ય છે તે ધ્યાન નથી. જેમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે એવા નિર્મળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ થવામાં ત્રિકાળી શુદ્ધ ચિન્માત્ર વસ્તુ એ ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ નથી. એવા પરિણામમાં આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે ધ્યેય રૂપ છે, પણ એવા પરિણામ થવામાં એ ધ્યાન રૂપ નથી. કેમ કે ત્રિકાળી વસ્તુ છે તે અક્રિય છે અથવા તો નિષ્ક્રિય છે. ગુરુદેવ કહે છે કે જેને ધ્યેય શું અને ધ્યાન શું એની પણ ખબર નથી, દ્રવ્ય સુખનો કાંઈ અભ્યાસ પણ નથી અને આમ ધ્યાન કરવા બેસી જાય, તેથી શું થવાનું છે? એ તો બધી મિથ્યા રાગની ક્રિયા છે. સ્વરૂપને સમજ્યા વિના ધ્યાન થઈ શકતું જ નથી. સ્વરૂપને જે સમજે છે એને જ પછી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવ સહિત પ્રાપ્ત કરવાનો ઉપાય સૂચવે છે અને એ જ એ કરી શકે છે. પણ શુદ્ધ સ્વરૂપ કેવું છે
એ હજી વિકલ્પ દ્વારા પણ સમજાયું નથી, દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ પણ થયો નથી અને આમ નામ ધર્મ કરવા માંડી પડે તો કાંઈ એવું થતું નથી. મોક્ષ માર્ગ કઈ રીતે છે, મોક્ષ માર્ગમાં ક્યાં કઈ રીતે પુરુષાર્થ કરવાનો છે અને કઈ રીતે એવા વિતરાગી પરિણામ થાય છે, આ બધી વાતને યથાર્થ સમજ્યા વિના કોઈ ચારિત્ર લઈ લે તો એથી કાંઈ વળતું નથી, એથી કાંઈ થતું નથી. એવી જ રીતે કોઈ સ્વરૂપને સમજ્યા વિના સીધો ધ્યાન કરવા બેસી જાય તો કાંઈ ધ્યાન થતું નથી. ધ્યેયનું સ્વરૂપ જાણ્યું નથી અને ધ્યાન કેવી રીતે થાય? શું પ્રાપ્ત કરવું છે, કઈ રીતે પ્રાપ્ત થાય છે એ સમજ્યા વિના એની પ્રાપ્તિ ક્યાંથી થાય? જે દિશા શૂન્ય છે એ શું પ્રાપ્ત કરવાના છે? અહીંયા કહે છે કે શુદ્ધ પારિણામિક ભાવરૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા ધ્યાનનું ધ્યેય છે, તે ધ્યાન રૂપ નથી. પર્યાયને કથંચિત દ્રવ્યથી ભિન્ન કહેલ ને, પહેલા એ વાત આવી હતી ને, પર્યાય કથંચિત દ્રવ્યથી ભિન્ન છે એ વાત આવી ને, એ વાત હવે અહીંયા આ રીતે સિદ્ધ કરી છે. પર્યાય દ્રવ્યથી ભિન્ન છે એટલે આ પર્યાય છે તે ધ્યાન રૂપ છે અને દ્રવ્ય છે તે ધ્યેય રૂપ છે. વસ્તુ ત્રિકાળી છે તે શુદ્ધ ચૈતન્યનો મહાદરિયો છે. શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ એમ આવે છે ને. અનંત 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 ગુણનું એક રૂપ દળ પ્રભુ આત્મા છે. તે કહે છે કે ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ નથી. સમ્યક દર્શનની પર્યાય ધ્યાન રૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ એનું ધ્યેય છે. સમ્યક દર્શન થયું, જે પર્યાયથી વિતરાગી પરિણામ થયા તો એ ધ્યાનમાં થયા, તો એ પર્યાય એ ધ્યાનરૂપ પર્યાય છે. જયારે પેલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એ ધ્યેય છે. ત્રિકાળી દ્રવ્ય ધ્યાનરૂપ નથી, પર્યાય ધ્યાનરૂપ છે. આત્માનું સ્વસંવેદન જ્ઞાન એ ધ્યાનરૂપ છે. શાંતિથી સમજવાનું છે. આત્માનું સ્વસંવેદન જ્ઞાન તે ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે. આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, પણ એવા જ્ઞાન સ્વભાવમાં જ્યારે એ નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપને અનુભવે છે એવું જે જ્ઞાન થાય છે એને સ્વસંવેદન જ્ઞાન કહ્યું. સ્વસંવેદન જ્ઞાન, પોતાના નિજ સ્વભાવનું જ્ઞાન જે થાય છે એ જ્ઞાનની પર્યાય, એ સ્વને જાણવા વાળી જ્ઞાનની પર્યાય એ ધ્યાનરૂપ છે. એટલે આત્માનું સ્વસંવેદન જ્ઞાન, જો જ્ઞાન ગુણની વાત નથી, જે ત્રિકાળી જ્ઞાન ગુણ છે એની વાત નથી. અહીંયા કહે છે કે જે પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે તે ધ્યાનરૂપ છે. આત્માનું સ્વસંવેદન જ્ઞાન તે ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એનું ધ્યેય છે. આત્મ રમણતા ધ્યાનરૂપ છે. આત્મ રમણતા એટલે એવું જ્ઞાન કરવું, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવું, કર્યા જ કરવું એમ એ રમણતા. આત્મ રમણતા, પહેલા આત્માનો અનુભવ અને પછી ત્યાં લીનતા કરવી, રમણતા કરવી, એટલે આત્મ રમણતા એ ધ્યાનરૂપ છે અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તેનું ધ્યેય છે. ધ્યાન તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે. ધ્યાન શું છે? એ પર્યાય છે. એવી પર્યાય કે જે ધ્યેયમાં એકાગ્ર થયેલી છે. ધ્યેય શું છે? ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, જે ધ્રુવ છે. પર્યાય વિનાનું ત્રિકાળ શુદ્ધ રહેતું જે દ્રવ્ય, જે બદલાતું નથી, જેને નિષ્ક્રિય કહ્યું, અક્રિય કહ્યું, એવું એ દ્રવ્ય એ ધ્યેય રૂપ છે અને એવા
ધ્યેયનું લક્ષ કરવા વાળી આ જ્ઞાનની પર્યાય એ ધ્યાનરૂપ છે. એટલે ધ્યાન એ તો ધ્યેયમાં એકાગ્ર થયેલી પર્યાય છે અને ધ્યેય તો ત્રિકાળ ધ્રુવ સ્વભાવ છે. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે છે તો પણ ધ્યેય છે તે ધ્યાનરૂપ થતું નથી, એ પર્યાય રૂપ થતું નથી. ધ્યાનની પર્યાય ધ્યેયને ધ્યાવે છે એટલે કે ત્યાં એકાગ્રતા કરે છે તો પણ જે ધ્યેય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે ધ્યાનરૂપ એટલે પર્યાય રૂપ થતું નથી. એટલે નિર્મળ પરિણામ થાય ત્યારે પણ ત્રિકાળી દ્રવ્ય એ તો અક્રિય જ રહે છે, નિષ્ક્રિય જ રહે છે. એ પર્યાય રૂપ થતું નથી, એ કાંઈ કરવા વાળું થતું નથી. નિર્મળ પરિણામ થાય છે ત્યારે પણ એ ધ્યેય છે એ ધ્યાનરૂપ થતું નથી. અલૌકિક વાત છે. આવો મોક્ષનો માર્ગ છે અને આવો પુરુષાર્થ છે. જો અહીંયા તો ડગલે ને પગલે ગુરુદેવે પુરુષાર્થ સમજાવ્યો છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે ભગવાન નિજ ધ્યેયને ભૂલીને પોતાની નજરને તે રાગમાં રોકી રાખી છે. જો ઉપદેશ આપ્યો છે પ્રભુ, આપણી ભૂલ બતાવી છે. અહીંયા કહે છે કે ભાઈ તે ધ્યેયને ક્યારે ધ્યાવ્યું નથી, તે ધ્યેય તરફ લક્ષ કર્યું નથી, તારી નજર ધ્યેય તરફ ગઈ જ નથી. નિજ ધ્યેયને ભૂલીને તારી નજર તો તે રાગમાં રોકી રાખી છે, શુભ ભાવમાં રોકી રાખી છે. પર જ્ઞેયોનું લક્ષ કરવામાં તે તારી નજર રોકી રાખી છે. નજર કહો કે ઉપયોગ કહો, બધું એક જ છે. અહીંયા નજરને તે રાગમાં રોકી રાખી છે એટલે એમ કહેવું છે કે તે રાગનું જ લક્ષ કર્યું છે. તારા જ્ઞાન દર્શનના ઉપયોગ તો રાગમાં જ રોકાઈ રહ્યા છે. તેથી ધ્યેય રૂપ નિજ જ્ઞાન આનંદનો દરિયો તને દેખાતો નથી. અરે નજરને વર્તમાન પર્યાયની રૂચિમાં રોકી દીધી છે. તેથી અનંત ગુણ નિધિ શુદ્ધ ચેતના સિંધુ એવો ભગવાન આત્મા તને ભાસતો નથી. તારી દ્રષ્ટિને વર્તમાન પર્યાયની રૂચિમાં રોકી દીધી છે. એનું જ લક્ષ કરીને તું રહ્યો છે, એમાં તને રૂચિ છે. તારા જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં ગયા છે એટલે તું એને જ જાણે છે. અને અંદરમાં જે અનંત ગુણનો પિંડ શુદ્ધ ચેતના રૂપ ભગવાન આત્મા રહ્યો છે, ત્રણેયકાળ રહ્યો છે, એ તને દેખાતો નથી, એ તને અનુભવમાં આવતો નથી. એનું લક્ષ કરતો નથી અને બહારમાં રોકાઈ ગયો છે એટલે એ તને ભાસતો નથી, ખ્યાલમાં આવતો નથી, દેખાતો નથી. આખો માર્ગ અનુભવ રૂપ છે, એમાં બીજું કાંઈ નથી. મોક્ષનો માર્ગ એ અનુભવ રૂપ છે, એ ક્રિયારૂપ નથી. પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, વિશેષતાથી અનુભવ કરવો અને અનુભવ કરતા કરતા ત્યાં જ રોકાઈ રહેવું અને પછી આગળ વધીને ત્યાં જ સ્થિરતા કરી દેવી, આવો જ માર્ગ છે. પણ હજી એનું લક્ષ પણ જો ત્યાં ગયું નથી તો પછી એ માર્ગથી તો કેટલો બધો દૂર છે. એને હજી ખબર પણ નથી કે પોતે ક્યાં રોકાવાનું છે, પોતે ક્યાં સ્થિર થવાનું છે, એની ખબર પણ નથી. તો પછી એ તો માર્ગથી તો ઘણો દૂર છે. પછી 12માં ભલે ને ગમે તેવી ક્રિયા કરે, 9મી ગ્રેવિક સુધી જાય, એવા શુભ પરિણામ થાય, તેથી શું? આખો માર્ગ તો અંતરંગ છે. અહીંયા કહે છે કે ભાઈ ધ્યાન રૂપ પર્યાય રાગ વગરના નિર્મળ ભાવ રૂપ છે. એમાં કોઈ શુભાશુભ ભાવ હોતા જ નથી. એવી એ ધ્યાન રૂપ પર્યાય જે રાગ વગરના નિર્મળ ભાવ રૂપ છે. અને એ ધ્યાન રૂપ પર્યાયનું ધ્યેય પરમ સ્વભાવ ભાવ રૂપ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. માટે તારી રુચિને પલટી નાખ અને ધ્રુવ સ્વભાવમાં
ઉપયોગને સ્થિર કરીને તેને ધ્યાવ, ત્યાં એકાગ્રતા કર. વર્તમાન જ્ઞાનની પર્યાય ત્યાં એકાગ્રતા કરી અને જ્યારે તેને જાણવા વાળી થાય છે ત્યારે તે શુદ્ધ ઉપયોગ છે, ત્યારે વિતરાગી પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે અને ત્યાં રોકાઈ જતા સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે ઉપયોગને ધ્યેયમાં એકાગ્ર કરીને ધ્યાવતા જે ધ્યાન પ્રગટ થશે તેમાં અતિન્દ્રિય આનંદની ધારા ખુલશે. ત્યાં તેને અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે. આગળ 162માં પાના ઉપર કહે છે કે પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર તો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. જો બીજી રીતે પણ વાત મૂકી છે, જેને પોતાના આત્માની ખબર નથી કે આત્મા ક્યાં છે, એવો જેને પ્રશ્ન થાય છે કે અમને આત્મા ખ્યાલમાં આવતો નથી, એને આ સરળતાપૂર્વક સમજાવ્યું છે કે ભાઈ તું દરેક સમયે જ્ઞાન કરે છે, ભલે ને પરનું જ્ઞાન કરે છે, ત્યારે એ જ્ઞાન કરનારો એ તું ભગવાન આત્મા છો એમ ખરેખર તો એ પર તરફ વળેલી તારા વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પણ નાયક છે એ જ ખ્યાલમાં આવે છે. કેમ કે આ જ્ઞાન કર્યું કોણે? આ જે જ્ઞાન પર સંબંધીનું જ્ઞાન થયું તો એને જાણવા વાળો કોણ છે? જો એમ વિચાર કરીશ તો એ જાણવા વાળો છે એ જ તું છો. એમ તને તારા આત્માનું અસ્તિત્વ ખબર પડશે કે હું આ રહ્યો. હું જે હું કહે છે એ કોણ છે? હું કહે છે એ વર્તમાન પર્યાયને હું કહે છે? ના, એ નથી. હું કહેતા આ વર્તમાન પર્યાય નથી. કેમ કે હું તો દરેક પર્યાય વખતે એ કહે જ છે. ભલે એ હું શબ્દ આવડે કે ના આવડે, દરેક ભાષામાં એ શબ્દ જુદી જુદી રીતે હોય. તિર્યંતને એ ભાષા ના હોય તો પણ જે હું કહેતા જે ખ્યાલ આવે છે એ કોનો ખ્યાલ આવે છે? એ વર્તમાન પર્યાયનો ખ્યાલ નથી. એ હું કહેતા જે ખ્યાલમાં આવે છે તે ખરેખર તે પોતે છે, તે ભગવાન આત્મા છે. એટલે હું કહેતા આ વર્તમાન પર્યાય વિનાનો, એટલે કે આ મનુષ્યની પર્યાય વિનાનો શરીરની તો વાત જ નથી. એ તો જુદું રહ્યું, એ તો દ્રવ્ય જ જુદું છે. પણ હું કહેતા જે આ વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય અને આ જે નામ મળ્યું છે રમેશ, એ વિનાનો એ આત્મા છે. એવો એને ત્યારે પણ ખ્યાલ આવે છે. પણ આવો વિચાર કરે તો ખ્યાલ આવે કે એમને અહીંયા કહે છે કે પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં, એટલે કે જયારે એ પરને જાણવા વાળો થયો છે ત્યારે પણ ખરેખર તો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. જ્ઞાન પરનું કરે છે, પણ એ વખતે જરાક વિચાર કરે, સૂક્ષ્મતાથી વિકલ્પમાં પણ એમ વિચાર કરે કે આ જે પરને જાણે છે એ કોણ? એ હું. તો એ હું કોણ? એ પર્યાય વિનાનું આત્મદ્રવ્ય તે હું છું. જે ત્રિકાળ જ્ઞાયક ભાવે રહ્યું છે એ હું છું. એમ એ જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. એ જ્ઞાન કરવા વાળો જ એમાં ખ્યાલમાં આવી જાય છે. આ વાત આચાર્ય દેવે ગાથા 17-18માં કરી છે. જ્ઞાનની પર્યાયનો સ્વ પર પ્રકાશકપણાનો સ્વભાવ છે. જ્ઞાનની પર્યાયનો સ્વ પર પ્રકાશકપણાનો સ્વભાવ છે. જ્ઞાનની પર્યાય સ્વને પણ પ્રકાશે છે અને પરને પણ પ્રકાશે છે. તેથી વર્તમાન જ્ઞાન પર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પરમ પારિણામિક ભાવે સ્થિત છે તે જાણવામાં આવે છે. સ્વ પર પ્રકાશકપણું આ રીતે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને સ્વનો ખ્યાલ આવી જાય છે કે આ જાણવા વાળો તે હું છું. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય જે આ વસ્તુ ત્રિકાળ પરમ પારિણામિક ભાવ એ સ્થિત છે એ જાણવામાં આવે છે. એને એ વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે.
પરનું લક્ષ કરે છે અને પર સંબંધીનું જ્ઞાન કરે છે ત્યારે પણ ખરેખર તો એ પર જણાતું નથી, પણ સ્વ જ જણાઈ જાય છે. એમાં પણ એને ખરેખર તો જાણવા વાળો જ જણાય છે. અને આ વાતને રાજકોટના શ્રી લાલચંદભાઈએ એ રીતે પકડી કે પરનું જ્ઞાન કરવામાં રોકાઈ રહેલી જે પર્યાય છે એ દ્વારા પણ ખરેખર તો એ જાણવા વાળો જે અંદર ભગવાન આત્મા નાયક છે એ જ ખ્યાલમાં આવે છે, એટલે એ જણાય છે, જાણવા વાળો જણાય છે. એ રીતે એમને આત્મદ્રવ્યને પકડી. અહીંયા કહે છે કે વર્તમાન જ્ઞાન પર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પરમ પરિણામિક ભાવે સ્થિત છે તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર એના ઉપર નથી. દ્રષ્ટિનો ફેર છે બાપા. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ અજ્ઞાનીને પણ ખરેખર તો એમ જ છે કે પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ એમ જ કહે છે કે હું આ પરને જાણું છું, હું કોમ્પ્યુટરને જાણું છું, હું આ ફેનને જાણું છું, હું આ બેડને જાણું છું, હું આ બધાને જાણું છું, હા બધાને હું જાણું છું. એ હું કરે છે, પણ એ હું કોણ એનો વિચાર કરે તો તે જ ક્ષણે એને સમજાઈ જાય કે આ વર્તમાન પર્યાયથી જુદો ભગવાન આત્મા જે ઘણે કાળે જ્ઞાયક 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 પણ રહ્યો છે એ હું છું. પર્યાય તો બદલાતું તત્વ છે અને આ જે ક્યારેય બદલાતું નથી તે હું, એ તો હું હંમેશા રહે છે. ગમે તે પર્યાય વખતે તે હું પણ જ છે. થોડોક બીજી રીતે વિચાર કરીએ તો પણ ખ્યાલમાં આવે એવું છે કે દેવની પર્યાય વખતે પણ જયારે એ હું કહેતો હોય ત્યારે કોણ છે? મનુષ્યની પર્યાયમાં પણ જે હું કહે છે તો એ હું કોણ છે? કે પછી એ તિર્યંતની પર્યાયમાં પશુ થયો છે ત્યારે જે હું પણ જેને માને છે એ હું કોણ છે? કે નારકીની પર્યાયમાં જે હું કહે છે, હું દુઃખી થઉં છું, હું દુઃખ ભોગવું છું, હું અસહ્ય પીડા ને સહન કરું છું, એ હું કોણ છે? એ દરેક વખતે જે હું છે એ તો ત્રિકાળ શુદ્ધ આત્મદ્રવ્ય છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ અજ્ઞાની હોય તો અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર એની ઉપર નથી. દ્રષ્ટિનો ફેર છે બાપા. ધ્રુવની દ્રષ્ટિ કરવાને બદલે તે પોતાની નજર પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર અને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદર ચૈતન્ય નિધાન જોવા મળતું નથી, દ્રષ્ટિગોચર થતું નથી. અહીંયા 162માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે, ધ્યાન રૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે. ધ્યાન વિનશ્વર છે એ પર્યાય છે અને શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે, દ્રવ્ય છે. જો આ વાતને ગુરુદેવ સમજાવે છે, કહે છે કે જોયું આ ધ્યાન છે તે પર્યાય છે, તે ઔપસમિક આદિ ભાવરૂપ છે. ઔપસમિક હોય, ક્ષયોપસમિક હોય કે ક્ષાયિક ભાવરૂપે છે અને તે પલટી જાય છે. એ પર્યાય છે એટલે બદલાય છે. તેથી તે પર્યાય ધ્યેય રૂપ નથી, એ ધ્યાન રૂપ છે. આ પર્યાય ધ્યેય રૂપ નથી. ધ્યેય રૂપ નથી એટલે કે એ પર્યાયનું ધ્યેય કરી અને નવી નિર્મળ પર્યાય થઈ શકતી નથી. સમ્યક દર્શનની પર્યાય થઈ હોય તો પણ એ પર્યાય પણ ધ્યેય રૂપ નથી. ધ્યેય શું છે? ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય જ છે. કેમ કે આ તો પલટતી વસ્તુ છે, એ પલટી જાય છે, તેથી તે પર્યાય ધ્યેય રૂપ નથી. ધ્યેય રૂપ તો એક શુદ્ધ પારિણામિક ભાવ છે, કેમ કે તે અવિનશ્વર છે, નિત્ય છે, એ હંમેશા રહે છે, શાશ્વત છે. ધ્રુવ એક રૂપ છે, એમાં ભેદ નથી. એ એક રૂપ છે, અખંડ છે, જે બદલાતું નથી, પલટતું નથી, અવિનશ્વર છે, નિત્ય છે, શાશ્વત છે. એવું ધ્રુવ એક રૂપ છે, એ જ ધ્યેય હોય અને એ ધ્યાન રૂપ ન હોય. એ ધ્રુવ છે, શાશ્વત રહ્યું છે, જે બદલાતું નથી, એ ધ્યાન રૂપ કેવી રીતે હોય? ધ્યાન રૂપ છે એ તો પર્યાય છે, એ તો બદલાય છે, એ તો પલટી જાય છે.
ગુરુદેવ કહે છે કે ભાઈ આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વરૂપ જે મોક્ષ માર્ગની પર્યાય છે, જે વિતરાગી પર્યાય છે, તે નાશવંત છે. કેમ કે એ એક સમયની દશા છે, પછી બીજા સમયે એવી ને એવી ભલે હોય પણ તે નાશવંત છે. અને એવા પરિણામ થાય છે અને વિશેષ શુદ્ધિ થાય છે તો એક સમય એવો આવે છે કે જ્યારે પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય, એટલે કે મોક્ષ દશા પ્રગટ થાય. તો એવી મોક્ષની પર્યાય જ્યારે થાય છે ત્યારે પહેલાના જે મોક્ષ માર્ગની પર્યાયના જે પરિણામ હતા એ તો ચાલ્યા ગયા. મોક્ષ માર્ગની પર્યાય છે એ નાશવંત છે, કારણ કે જ્યારે મોક્ષ દશા પ્રગટ થાય એટલે પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય ત્યારે એ મોક્ષ માર્ગની પર્યાયનો નાશ થઈ જાય છે, વ્યય થઈ જાય છે. માટે તે ધ્યેય રૂપ નથી. પર્યાય છે તે ધ્યેય રૂપ નથી. અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિત્ય અવિનાશી ધ્રુવ એ ધ્યેય રૂપ છે. અને એ દ્રવ્ય ધ્યાન રૂપ નથી, પર્યાય રૂપ નથી. ગુરુદેવ કહે છે કે આવી વાત છે. આગળ કહે છે અહીંયા કે ધ્યાન પર્યાય વિનશ્વર છે, શુક્લ ધ્યાનની પર્યાય પણ વિનશ્વર છે. માટે તે ધ્યેય રૂપ નથી, ધ્યેયથી ભિન્ન છે. તે ધ્યેયથી ભિન્ન છે. યોગીન્દ્ર દેવે કહ્યું છે કે અમાવી ઉપજઈ આવી મરઈ બંધુણ મોખું કરઈ જીવું પરમત્થે જાઈયા જીણબર એવું ભણાઈ. અર્થાત હે યોગી અને બંધ મોક્ષને કરતો નથી એમ શ્રી જીનવર કહે છે. તો આ વિશે હવે આગળ વધારે વિસ્તાર આપણે સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.